દીકરી આ હું ઉપાડે ને ખરેખર અમારા રીનાબેન પોતાના બાપાને કીધું બાપા મને બહુ દુઃખ પડ્યું મારા નાના બાપા મારા નાના બસરા બટુકભાઈ જેથી દવા લેવાના પૈસા દવા શરૂઆતમાં બીમારી થઈ આ દર્દમાં કોઈ બસે નહીં બસાવ્યો હોય તો એક મારી નાગબાઈ મારી ગેલડીએ અને કુવાસીના વારે આવી છે મારી રાજા બેટી દેવી એ સલાભાઈ નકર આવા ઓપરેશન માંથી બસે ને રાજકોટની બજારમાં જ્યારે પેલું ઓપરેશન કર્યું ને તેની પાસે ઓપરેશન ના પૈસા નહોતા ટકનો લાવી ટકનો કાળી મજૂરી કરે દવાખાનામાં રમેશભાઈ આનું પેલું ઓપરેશન કર્યું ને બટુકભાઈ 3.5 લાખ ખર્ચો છોકરાને વાપરવા ન દેતા હતા નાના નાના છોકરા હતા ઓરતો તો થાય દીકરીને ઓરતો ન થાય બાપા અટાણે મારી પાસે નથી પણ થોડોક ટેકો કરશો મને ઘરમાં કાંઈ વાલી વસ્તુ મળે નગર વેચીનું દવા લાવ મારા દેવાભાઈ આ રાજકોટની જગ્યામાં એક મારો બાપ ભાણજી બેઠો છે એક મારી રાજા વીરની દેવી બેઠી છે તારી દેવીને પૂછું છું આવા છોકરીઓ મને હકતરીને ટપોરો મારે ને મને શેલિયા મને ભૂતિયા મારી વસ્તીની માલમાં કોઈ દુઃખ આવી જાય ને તો દુઃખનો ભાગીદાર ન બની જાવ ને તો મને હકતરીને ખોટ નાખી દે બાપ
મધરી આગળના દોહા બાપા હતા ને કાળુભાઈ દેવાભાઈ ભૂખ આવે ને ભૂખ આવે ને પછી રાડે રાડ નાખે ને દુનિયા સાંભળે દુઃખના ઘાવ તો આપણો વાલો હોય ને એને બતાવાય હે દેવાભાઈ દુઃખના ઘાવ હોય ને આપણા વાલો હોય એને બતાવાય નગર દુનિયા અટાણે મીઠું છોકરીને મજા લેવા વાળી છે આગળના મોટી ઉંમરના બાપા હોય આવું દવાખાનું આવ્યું હોય આ કોઈ સાંભળ્યું ન હોય ભાઈ બગડ્યું લોટું આવી ગયું હોય ગરીબ સાપરો હોય બટુકભાઈ આવું માથે મેળામાં આવ્યું હોય બેઠો બેઠો કાકરા વીણતો ઓલા ધોળા કાકરા હોય ને કાકરા વીણતો હોય નદી હોય નદીમાં આ કોઈ લગભગ ન જોયું આ પોતાની વેદના બોલતી હોય નદીમાં કાકરા ધોળા ધોળા વીણતો હોય પછી મનમાં મનમાં યાદ કરતો હોય દુનિયાને બતાવવા નથી રોતો ભાઈ
પાણી ગોળનું પીજા આવતી મને નાગભાઈ ને અમદાવાદના દવાખાનામાં હું ગઈ હતી વખત નાગબાઈ ગેલરી ગઈ હતી અને બેટા કદાચ તો હાથો કરી મને જગ્યામાં નો લાવું ને એટલે નાગબાઈ મને ગેલરીને ખોઈ નાખ્યા બા છોકરાને ધ્યાન રાખજો અમારા રીનાબેન ને ભલામણ કરે હવે મસલા હાસલ છે મારા બટુકિયાનું કાંઈ દેહનું ભાન નથી હવે પણ મારા મસલાને કોણ હાસલ છે પણ અમારા અજયભાઈ એના ભલામણ કરે કાકા કટમના ભલામણ કરે પણ માઈ તો માં અમારે મોંઘી બેન પગડીઓ લોટું તો બોલો દે આયા ભુવા પટિયાને પૂછે મારી દેવીને મનાવો ને એ બધું ભુવા ભાઈ મારી દેવીને મનાવો મારો બટુક્યો દવાખાનામાં પડ્યો છે ત્રીજું ઓપરેશન કરવાનું થયું ને અમદાવાદની માલિકા બીજું તો પછી જીવ જાય જીવ આવે જીવ જાય જીવ આવે પોતાની માં
સેલી ઘડિયું ચલી ગઈ આવી જા દવાખાને જઈને રજા આપે આ કેસ નહીં બસે જ્યારે ત્રીજું ઓપરેશન મગજનું કરવાનું થયું રિપોર્ટ કરાવ્યા ને હવે આને તમારા ઘરે લઈ જાઓ જેટલી સેવા થાય ને સેવા કરો દવાખાનેથી અમારા રીનાબેને બાપાને ફોન કર્યો બાપા તું ક્યાં છો બાપા હવે મને અમદાવાદમાંથી રજા થઈ જશે હવે હું ક્યાં જાઉં આંખમાંથી આંગુરાની દારૂ મારી દીકરી દૂરોમાં મારી દૂરોમાં ચલો સબ મારી રાજા બીની દેવી આવી હો લેતે મે રાજકોટ જો ત્રીજું ઓપરેશન આપે નો કરું ને અને સજ્જન ડોક્ટર નો બની જાવ ને તેમને રાજા બીની દેવી 52 દેવી કોઈ લાગે બા છોકરા છે અટાણે એટલા રોવે છે તઈ કેટલા રોતા છે તઈ કેટલા રોતા છે માં મારો બાપ ક્યારે આવશે તહેવાર નહોતા ઉજવતા એટલું જ હતું મને મારા બાપને મારો બાપ આતો નહીં થાય મને મારા બાપને લઈ આવીએ પણ જેથી કીધું બેટા એના નાના પહોળા અમારા રીનાબેને રતન માંડ્યા હો કોઈ બધું ને ત્રીજું ઓપરેશન રાજકોટ દેવલા હાથ પણ મંદિર રાજ બની ને છોકરાને લેતો હોય કેનો છોકરો છે રીનાબેન પગે લાગી લ્યો
બાપની રાહ જોતા હોય અર્જુન પણ ખાતા નહોતા હો મારા બાપ ને લઈ આવીને દહીં ખાવું છે પણ તેની મારી નાગબાઈ મારી શક્તિ મારી ગેરડી મારી રાજા વીરની દેવી બધા એના ખવડાવવા આવતા હતા કુટુંબ પોતાની માં કે બેટા ખાઈ લે ને ના માં આવા દુઃખ મારે કોઈ માથા નાખી નહીં પોતાની માં અમારા નીનાબેન આવડા છોકરાને ખવડાવતા છોકરા ન ખાય પછી મંત્રી રાત થઈ આંખ ખુલી છે મારી નાક સપનામાં આવી સાક્ષાત દેવી મળી છે દુઃખમાં દેવી મળી છે પણ અમારે મોંઘીમાં એટલા રતન કરતી મને મેં રંડાપો પૂજાયો મારા બસડા માથે આવી હાલત આની થઈ જાય તો નાનપણમાં રંડાપો કેમ ગુજારશે કે જે મારા રંડાબેનના સપને આવી મારી નાકબાઈ માથા કાળું ઓઢણું ઓઢેલું મારી હકતડે 80 વર્ષની ડોહલને બની સાંભળજો દેવાભાઈ થોડુંક સાંભળો મોહમ્મદભાઈ આ તો આપણને અટાણા યાદ કરી છે જો અટાણા આહુડા પડતા હોય તો એ સમય એનો કેવો હોય છે દોસ્ત તઈ કીધું મારી જરૂર નહીં મારે ખાવું છે સપનામાં કીધું મારે ખાવું છે મને ખવાર મને તારી ઝૂંપડીએ જમવું છે મને તારી ઝૂંપડીએ મારે જમવું છે એક તો ખુશીના ફાંસીના કરી મારા ઘરના ધણી દવા લઈ ભીખ માંગી એક તો જોડે વાળું છું ભીખ માંગુ છું મારા બાપ પાસે માંગુ છું મારી નાયક પાસે માંગુ છું અને તું એમ કહેશ કે મારે ખાવું છે તું એમ કે મારે ખાવું છે કે હા તારી પાસે નો ત્યારે જ મારે ખાવું છે
મુડિયા માળાની મુડી રાજી કરું હું તને ભાગ લઈને ખવડાવું ને એવો મારી નિર્ણયનો સમય નથી. છોકરા સમજી જતા તેથી સપને આવીને કીધું બેટા મારે ખાવું છે, તું મને જમાડ, તું મને જમાડ. અને કદાચ બધું ક્યાં ના જો કેન્સર જેવા રોગ નો મટાડું ને તે મને નાગબાઈ ને મને હકત લીધે ખોટ લાગે. આમ જોઈ અને દેવી સપનામાં આવી આ જગ્યા જો આજે તમને વાત કરું છું અહીંયા વાત કરું મને દેવા ભુવાએ વાત કરેલી. દેવા ભુવા લાગે એના સપનામાં. બીજું કોણ લાગે દેવાભાઈ? સપનું બેન ને આવ્યું હતું. બીજું કોણ હતું? અમારા અજયભાઈ. રમેશભાઈ સાંભળજો. એક સપનામાં 3 વ્યક્તિ બતાવ્યા. એક અમારો અજય આજ મામાનું નિમિત્ત માંગ્યું છે. બાપા તમે બધા બેન ને જાઓ, હું મામાનો અવસર સાથે આવું. પ્રોગ્રામ ચાલુ છે. એક અજય એક દેવાભાઈ મને એ વાત કરે છે, મને ખબર નથી કે બેન ને સપનું આવ્યું અહીંયા પ્રોગ્રામ લાગે. અમે 3 જણા દેખાય. એક હું દેવાભાઈ. આમ તો કઈ કહેવાનું નથી ગયો, હકીકત વાત છે. તો દેવીએ કીધું કે બેટા મારે ખાવું છે. બધું ક્યાં કેન્સર જેવા રોગ મટાડ્યા. કોઈ સહારો ન મળ્યો ને માનતા એ લીધી. પછી અમારા રમેશભાઈ એના છોકરાના ઘર માનતાનો દીકરો હતો. જો દેવીને ઓળખાણી નહીં, એનો છોકરો મેડી માથે પડી ગયો. શું નામ રમેશભાઈ? વિશાલ. મેડી માથે પડી ગયો. અમદાવાદ સુધી બોલ્યો હતો. તે મન ભૂલી ગયો, મન ભૂલી ગયો. માથેથી વાળ ઉતરી કદાચ
મને વિશાલિયા સહસ્ત્ર કરોડ રોવારા માંથી રોવાનું ખાંડું થવા દઉં પણ મારી કરની બોલી છે લાય મારી કરની બોલી છે લાય મારી જગ્યામાં પછી કોઈ હથવારો ન મળ્યો ને એનો ભાગીદાર બન્યો બધું ક્યાં તારો માંડવો નાખવાનો છે મારા દીકરાની માનતા છે મારા વિશાલિયા અડધો ભાગ હું આપીશ પણ તેથી સાંભળાની મોજડી કરીને કરાવી ને બેટા મારી દીકરી તારી પાસે નહીં હોય ને તમારા ભેગું નહીં થતું દેવડું આપીશ તને આ વેદના છે ને બહુ અલગ છે આ સાંભળવા તો દુનિયા બહુ કરે છે આ રાગ સાંભળવા આ વેદના સાંભળવા એનું કીધું ખાલી યાદ કરે તો રોવા મળ્યા પેલા નદીઓમાં રહેતા હતા ભાઈ ઝૂંપડા કરીને રહેતા હતા પણ કાકરાની વાત આજે પછી દેવાભાઈ દુઃખમાં ઊંધું ગાલી જાય હાવ એકલો હોય પછી ઓલા વેકરામાં ઝીણા ઝીણા કાકરા પણ એમાં બોલી જાય પછી મનમાં ગાતો હોય કોઈ સાંભળે એમ ગાતો એનું કીધું મારા દેવલાનો સમય એવો હતો મારો ઝૂંપડામાં ઘરમાં એક ટકનું મારા દેવલાના ઘરમાં ટકનું સતી નો કપરોસ સતી મને મોહનો લાગે મને રાજા ભીરની દીવીને તારી દીકરી મને યાદ કરે મને કળો યાદ કરે સો ઘડિયું ઊભી રહો દાદો ભારજી સોકડિયું ઉભો રહો તેથી જગતમાં મને રાજા વીરની દીવીને મને ખોટું લાગે અરે
ધરતી હોય અને જા જગતમાં જો રાજા વીરની દેવીને કંકુનો સાંડલો ન દઉં ને તેથી મને 52 ની દેવીની જગતમાં કોઈ કરજે બાપ. રીનાબેન આવો તમે પગે લાગી લી. અમારે રાજા વીરની દેવી આ તારી કલોય આ તારી કુવાસી માનતાનો માનવો છે. એમાં અમારા રમેશભાઈ ના દીકરાને આજે કરશે ચાલના બેટા તમારો કણુકો ખાય જો ખમાની ન કરું ને એ દીદી મને નાગભાઈ ને જગતમાં મને કાજે ખોઈ જાય.